તો અત્યારે વાગી ગયા 8:30. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે તો ઓફિસે જાવી જોઈએ. બે ભાઈ પાસે નીકળી ગયા છે. તો આપણે મળીએ ડાયરેક્ટ ઓફિસે. કારણ કેટલા 7-8 દિવસ ફોન લઈ આવ્યો કેટલા 10 દી જેવું થઈ ગયું. 10 દી થઈ ગયું. નાઇટમાં હા આપણે નાઇટમાં તો ત્યારે અઠવાડિયું 2 અઠવાડિયું જેવું થઈ ગયું. અઠવાડિયું ઉપર થઈ ગયું. આપણી વાટે ઉપર બેઠો તો ડાયરેક્ટ મળીએ આપણે ઓફિસ. ભાઈ ઝેરોક્ષ કરાવે છે. મારે બપોરે જે પીડીએફની ઝેરોક્ષ કરાવવા આવી પડશે. મારી પાસે પીડીએફ છે આધાર કાર્ડનું. આધાર કાર્ડ નથી અત્યારે હાલમાં મારી એટલે પીડીએફ કઢાવવા બપોરે જવું પડશે. ઝેરોક્ષ કરાવી આવી ગયા હતા. મનોજભાઈને ઝેરોક્ષ આપી દેવાની છે. ઉપર વ્યાજ આવી. તો આપણે ડાયરેક્ટ મળીએ બપોરે. તો બપોરે બ્લોગ નહીં બનાવતો કેમ કે ટાઈમ નહોતો મળ્યો. થોડો ટાઈમ બહુ હતી. નીચે પણ નહોતો આંટો મારવા ગયો. તો અત્યારે તો 8:15 જેવું થઈ ગયું. ત્યાં નીકળી ગયા ને હવે રસ્તા બધું ભાઈને કહી દીધું છે કે આવી રીતે આવવાનું આવી રીતે. તો એ ભાઈ હાલ્યા આવે છે સવારમાં વહેલા કેમ કે શીખીએ છીએ. તો મેં મનોજભાઈ કીધું છે કે થોડુંક વહેલા આવે તો જે મેન કામ છે 4 રૂપિયાના મશીનનું એ બધું યાદ રહી જાય કે કેવી રીતે શું કરવાનું છે. તો એટલે થોડુંક વહેલા આવે થોડુંક મોડા જાય છે. તો એ તમારા ભાઈ બંધમાં લઈ જશે ને. હા શું કહે ગાડી ના આવે આપણે નીકળી જાય. હા થોડાક ટાઈમથી સબસ્ક્રાઈબ કોઈ નથી કરતા. તો વિનંતી છે કે થોડુંક સપોર્ટ આપો તો મારે સબસ્ક્રાઈબર થોડાક વધવા મળે. કેમ કે મારો આંકડો ફિક્સ થઈ ગયો છે 113નો. એ વધતો નથી. તો થોડોક સપોર્ટ આપો. તમારી આઈડિયા હજી બહુ 118 વિડીયો અપલોડ કરી દીધા છે. 113 સબસ્ક્રાઈબર છે. તો આજે તો ઘરે જઈને બમીને ઓલું શું છે આજે ભૂલાઈ ગયું તો યાદ કરી લે. ફરજુની આવી ગયા. તો કથા અત્યારે હાલે 7 દિવસથી. એમાં બધા મોટા મોટા કલાકાર આવવાના છે. અને ત્યાં પણ જવાનું છે આજે કેમ કે બહુ ટાઈમથી બહાર નથી નીકળ્યો. તો અમે તઈને જવાનું છીએ આજે બહારે જમી બમીને 9 વાગે 9-10 વાગે. તો 12 વાગ્યા સુધીના રહેવી. અત્યારે તો પહોંચી ગયા પેટ્રોલ પંપ. ગાડીમાં પેટ્રોલ નાખવાનું છે. હાલે પાકેટ ભૂલાઈ ગયું બધા. મારું આધાર કાર્ડ ભૂલાઈ ગયું ભાઈ. પૈસા યાદ છે? પૈસા જ યાદ છે. એમ તો કોઈ ખાનામાંથી હાથ ન અડાડે. એમને ખાનું મારવું છે.
તો એકવાર કરણને ફોન કરી દેવી, તો ફોન નથી કરવો ખોટું. આના તો કોઈ મારા અડે નહીં, જવા દેવી. ઓલાની વાળી હતા આપણે જોતો બાપાભાઈની વાળી જોતો હવે ઘરે જ આવી છે. ઘરે ભોગીને ડાયરેક્ટ મળીએ આપણે. હવે શું છે આગળનો પ્લાન વિચારીએ છીએ. કાનો પણ કહેતો હતો કે મારે પણ આવું છે સભામાં, તો જોવી કેવી રીતે સેટિંગ કરવી છે, કેવું સેટલમેન્ટ છે, એ હિસાબે પછી જવાનું પાકું છે. તો મળીએ આપણે ઘરે. અહીંયા અત્યારે બબાલ થોડીક હાલે છે. શું થયું છે? અહીંયા થોડાક ધક્કા હાલતા હોય ગમે ત્યારે પાછળના રોડ ઉપર, એટલે રાતનો ટાઈમ છે એટલે બધા હોય ને મસ્તીમાં બધા વાત કરતા હોય. કોને ખબર હું થયું, મને ક્યાંય ખબર નથી. ને એરિયો થોડો ડાઉન છે. ડાઉન એટલે ડોખા મોવાલી તો કાંઈ નક્કી ન હોય ફોન શું કરતું હોય, નશેડી હોય ગજેડી ચાલતા હોય. અત્યારે ઘરે આવ્યા તો એક નવો સીન થઈ ગયો. લાઇટ બંધ થઈ ગઈ છે. બા તમે શું કર્યું? લાઇટ બંધ કરી દીધી. પ્લગ નહીં હલી જ હોય ને, પ્લગ જ હલી. બેઠા રહો જોઈ લાવું થઈ ગયો. તને ગાય તો બાકડે રમું પણ હું M24 રમું ખાલી. હાલો આ તો M24 ચેલેન્જ લઈ. તો અત્યારે શિવાલિકથી ઘરે જ આવી હતી. સરજુભાઈ આવ્યા હતા ગાડીમાં. હું કાનો તો બેઠા હતા ત્યાં કૈલાસ કેમ્પમાં. તો હું એમાં એવું હતું કે શિવાલિક બેઠા હતા, મારો ભાઈ મોટો ભાઈ હતો રાહુલ આવ્યા હતા, અને કાનૂન ઉપર જ બેઠા હોય. તો ગાડીમાં સારું તો હાલવાનું ઓછું થઈ ગયું. કેમ કે ગાડી લઈને આવ્યો હતો ગાડીમાં લઈને આવી હતી. કાના નબળા અહીં ઉતારી દેવી. ભાઈ અમે બે ભાઈ કરી જમે તો લીધું છે. ત્યારે વિડીયો એડિટિંગ કરવા દેવાનું. 11 વાગે 11:30 વિડીયો એડિટિંગ કરીને સુઈ જવાનું છે. સવારે ઓફિસે પાછળ ઊભી રાખે ને. આગળ સુધી લઈ લીધી ગાડી. એટલે ઉભો ઉતરી જાવ તો પડાયું કરશે. ક્યાં કિલોમીટર કાના અડધો ઉદય ઘર સુધી લઈને હાલે. હવે હાલી જાય થોડાક ઉદયના ઘર જવાનું તો ગળે સત્સંગમાં બધા ના પાડે. તો એમાં એવું હતું બધા ના પાડે છે. મોટો ભાઈ છે કે નથી જવું, સરજુ કહે છે ના પાડે છે, કાનું કહે છે નથી જવું, ઘરેથી ના પાડે છે. એટલે કેન્સલ રાખ્યું આપણે જવાનું. તો પપ્પા બહાર બેઠા. તો આજ માટે એટલું જ મળીએ આપણે કાલના બ્લોગમાં.